રંગબેરંગી ચોપડીઓ। એક શહેરના ખૂણામાં કચરાનો પહાડ હતો। ત્યાંના બાળકો કચરો વીણવાનું કામ કરતા હતા। એક દિવસ ત્યાં એક દીદી આવી, એક બોક્સ અને થેલો સાથે લાવી। દીદીએ પોતાના થેલામાંથી રંગબેરંગી ચોપડીઓ કાઢી। બધા જ બાળકો ધ્યાનથી ચોપડીઓ જોવા લાગ્યા। દીદી દરરોજ આવતી હતી। ધીરે ધીરે બાળકો દીદીની સાથે વાંચવા લાગ્યા। કેટલાક દિવસો આમ જ વીતી ગયા। એક દિવસ દીદી ન આવી। બાળકો તેમની રાહ જોઈ રહ્યા હતા। બાળકોએ વાંચવાનું શીખી લીધું હતું। તેઓ પોતાની જાતે જ વાંચતા અને દીદીની રાહ જોતા રહેતા। પણ ઘણા દિવસો સુધી દીદી આવી નહીં। બાળકો દીદીનું ઘર શોધવા નીકળી પડ્યા। સૌને પૂછ્યું, કોઈ કંઈ જાણતું ન હતું। અચાનક એક બારીમાં દીદીના દુપટ્ટા જેવો જ લાલ રંગનો દુપટ્ટો લહેરાતો જોવા મળ્યો। કદાચ આ જ દીદીનું ઘર છે। બાળકોએ ઘરની અંદર જઈને જોયું। દીદી બીમાર હતી, પથારીમાં સૂતી હતી, ખૂબ જ ઉદાસ હતી। બાળકોને જોઈને દીદી તો ખુશ થઈ ગઈ। તે હસવા લાગી, બાળકોને ગળે લગાડ્યા અને તેમની સાથે ચોપડીઓ વાંચવા લાગી। હવે દીદી સાજી થઈ ગઈ છે। તે દરરોજ બાળકોની સાથે ચોપડીઓ વાંચવા આવે છે।